હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ધોરણ 9 ગુજરાતીની એકમ કસોટી જે લેવાઈ 25/7/2024 એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીશું. આપણે વિભાગ એ પ્રશ્ન 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો જુઓ, સાંજ સમયે સાંભળ્યો તો બ આવશે નરસિંહ મહેતા. ચોરી અને પ્રાયશ્ચિત એમાં આવશે ગાંધીજી ક. 3 છે પછી સાંભળ્યો જી બોલ્યો તો એ આવશે અ પ્રેમાનંદ. અથવામાં કૃતિ અને સાહિત્યકાર આપ્યા છે એના જોડકા જોડીશું. સાંજ સમયે સાંભળ્યો તો ક આવશે પદ. બીજું ચોરી અને પ્રાયશ્ચિત અ આવશે આત્મકથા અંશ. અને પછી સાંભળ્યોજી બોલ્યા એમાં બ આવશે આખ્યાન. અહીંયા છે કૃતિ અને સંદર્ભ ગ્રંથ. તો સાંજ સમય સાંભળ્યો એમાં ક આવશે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ કાવ્યો. ચોરી અને પ્રાયશ્ચિત એ આવશે અ સત્યના પ્રયોગો. પછી સાંભળ્યોજી બોલ્યા એ સુદામા ચારિત્ર. અથવામાં કૃતિ અને વિષય આપ્યો છે તો સાંજ સમય સાંભળ્યો એમાં આવશે કૃષ્ણ ભક્તિનો મહિમા. ચોરી અને પ્રાયશ્ચિત સત્યાચરણનો મહિમા. પછી સાંભળ્યોજી બોલ્યા એ આવશે અતૂટ મૈત્રીનો મહિમા. આગળ જોઈશું બ. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈ પણ બે. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની અહીંયા આવશે અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. બીજું ગોવાળોમાં શોભે હરી હળદર નો વીરો. ત્રીજું છે ખોટું કાર્ય કર્યાના અપરાધ. ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવો. પછી દારિદ્ર્ય ખોવા દાસનું એમાં આવશે સોમ દ્રષ્ટિ શ્યામે કરી. પાંચમું છે ખાલી જગ્યાએના પ્રેમ બાણે મને વિંધ્યો મોતી બિંદુ આવશે. છઠ્ઠો ગાંધીજીના સારું આ સત્યનો પદાર્થ પાઠ હતો. કૃષ્ણ સુદામા ખાલી જગ્યાના મહિના પાસે રહ્યા હતા એટલે 2 મહિના. કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં રહીને ભણતા સાંદીપની. આગળ વધીશું. 9મો પ્રશ્ન, વહાલાનું રૂપ રુદેમાં વસ્યું. ગાંધીજીના પિતાને ભગંદર નું દર્દ હતું. હવે અહીંયા જીમાં આપ્યું છે આપણને. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 4. તો સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે? તો સાંજનું આગળ ગોધણ અને પાછળ ગોવાળિયા એ જે દ્રશ્ય છે એ મનને મોહ પમાડનારું છે. તારામંડળની શોભા કોણ છે? તો તારામંડળની શોભા હરિ એટલે કે બલરામના ભાઈ છે. ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવો ભય હતો એટલે. ગાંધીજીએ બીડી પીવાની ટેવને કેવી માની છે? તો ગાંધીજીએ બીડી પીવાની ટેવને જંગલી, ગંદી અને હાનિકારક માની છે. ગાંધીજીને કયા કયા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે? તો ગાંધીજીને બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા આ બધા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે. નરસિંહ મહેતાનું કયું બિરુદ મળ્યું છે? નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે? તો આપણે ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ નરસિંહ મહેતાને મળ્યું છે. સામળિયાનું શરીર શાનાથી મહેકે છે? તો
ચૂવા અને ચંદનથી મહેકે છે. 8. કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ કઈ શૈલીમાં રજૂ થયો છે? તો સંવાદ શૈલીમાં કૃષ્ણ અને સુદામાનો મૈત્રીનો ભાવ રજૂ થયો છે. આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીને કયું સત્ય સમજાયું? આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો સહેલો નથી, એ વાતની વાત છે. વ્યક્તિ દોષને નિખાલસપણે સ્વીકારે, ભૂલને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે, તેને ગાંધીજી શું કહે છે? તો શુદ્ધતમ પ્રાયશ્ચિત, એ ગાંધીજી એને કહે છે. ગાંધીજીને જીવનમાં પહેલીવાર કયા પાઠ શીખવા મળ્યા? તો સત્યાચરણ અને અહિંસાના પાઠ શીખવા મળ્યા. નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? તો નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે? તો ગાંધીજીનો અક્ષરદેહ એ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે. નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાનંદનું નથી? વિકલ્પોમાંથી જણાવો. તો ક જવાબ આવશે. 15. પછે સાંભળ્યોજી બોલિયા કૃતિમાં શ્રી કૃષ્ણનો વિનય ક્યાં દેખાય છે? તો તમો પાસ અમે વિદ્યા શીખતા, આ વિનય દેખાય છે. હવે આપણે બી વિભાગના પ્રશ્નો છે એ પછી જોઈશું. પહેલાં આપણે શોર્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. વિભાગ સી જોઈશું. માગ્યા પ્રમાણે જવાબ લખો. પહેલું છે ધ્વનિ ઘટકો છૂટા પાડો, કોઈ પણ એક. તો પિતાંબરમાં પ વત્તા ઈ વત્તા ત વત્તા આ વત્તા મ વત્તા બ વત્તા અ વત્તા ર વત્તા અ. બીજામાં છે વૃંદાવન, વ વત્તા રૂ વત્તા ન વત્તા દ વત્તા આ વત્તા વ વત્તા અ વત્તા ન વત્તા અ. પ્રાયશ્ચિત તો પ વત્તા ર વત્તા આ વત્તા ય વત્તા અ વત્તા શ વત્તા ચ વત્તા ઈ વત્તા ત વત્તા અ. પ્રતિજ્ઞા પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા જ વત્તા ગ વત્તા આ. સામળિયો સ વત્તા આ વત્તા મ વત્તા અ વત્તા ળ વત્તા ઈ વત્તા ય વત્તા એ. તો આ રીતના આવશે. ધ્વનિ ઘટકો છૂટા પાડવા એ આપણે કર્યું. હવે બીજું છે સાચી જોડણી શોધીને લખો. ટિકિટ તો બ આવશે, આ જે ટિકિટ લખ્યું છે. કીર્તિ તો એ આવશે ક ઓપ્શન કીર્તિ. મુહૂર્ત એ આવશે અ ઓપ્શન મુહૂર્ત. રિસેસ તો એ આવશે બ. સાંદીપની એ આવશે ક ઓપ્શન. હવે નીચે જોઈશું આપણે લેખન કાર્યમાં યોગ્ય ઉપયોગ કરે છે. તો નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછવો. નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો. તો ક તાડન. પછી બીજામાં નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? તો ભારા આવશે એમાં ઓપ્શન. ત્રીજામાં જે છે ગુજરાત વ્યક્તિવાચક સંજ્ઞા સમિતિ, તો એમાં આવશે સમૂહવાચક સંજ્ઞા. ચોથું છે ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા વચ્ચે સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પમાંથી કયું છે? તો ક ઓપ્શન આવશે. મિતેશને મળેલી નિષ્ફળતાઓને જાણે તેને હતાશામાં કેદ કરી લીધો હતો. લાસ્ટ પ્રશ્ન છે પ્રશ્ન 5. અહીંયા નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? તો અ આવશે માનવતા. હવે અહીંયા વિભાગ ડી છે પ્રશ્ન 4માં. નીચે આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો. જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી, સ્વાર્થ તારો છોડ તું માનવ, નિસ્વાર્થથી તું જીવ. અને આ જે બધી છે 5 પંક્તિઓ, તો આ જે પંક્તિઓ છે અને આગળ આપણે જોયું વિભાગ બી પ્રશ્ન 2માં એના જે જવાબો છે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ભાગમાં જોઈશું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. આ ભાગમાં આપણે આટલું જ રાખીએ છીએ. ધન્યવાદ.